જય માતાજી મિત્રો, તો ફરીથી અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો, મજામાં જશો? તો આજે આપણે ફરીથી આવ્યા છીએ વાડીએ। જોઈ શકો છો વાડીનું વાતાવરણ સરસ મજાનું છે। અને અત્યારે તો આજે તો ગવામાં પાણી વાળ્યું છે। પપ્પા જય માતાજી। અમારા પપ્પા અહીંયા બેઠા છીએ અને આપણે તમને બતાવીએ કે ઘઉં પણ સરસ મજાના થઈ ગયા છે। જોઈ શકો છો બધા મિત્રો। અને આ છે અમારા બાજુના હિન્દુભાઈના ઘઉં, પણ તેમના તો હજુ ઉંમરી આવી નથી, પણ આપણે તો સરસ મજાના થઈ ગયા છે। ને ચાથું પાણી પણ 4 વખત પાણી પણ આવી ગયું છે ને હજુ 1-2 પાણી પીશે એટલે સરસ મજાના ઘઉં થઈ જશે। ને આપણે તમને બતાવીશું કે પાણી કઈ બાજુથી આવી રહ્યું છે। જોઈ શકો છો પાણી અત્યારે ચાલુ છે। તો નવા મિત્રો આપણી ચેનલમાં જોડાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને વિડીયો પર લાઇક ના કરે તો મારા વાલા લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં, અને વિડીયો ગમે તો તમે શેર પણ કરી જ લેજો મારા વાલા। જોઈ શકો છો ખેતરની મોજ મારા વાલા સરસ મજાની છે, અને ઘઉં પણ સરસ મજાના થઈ ગયા છે। જોઈ શકો છો, અને સરસ મજાનું ખેતરમાં વાતાવરણ પણ દેખાઈ રહ્યું છે। વાદળ સરસ મજાના દેખાઈ રહ્યા છે, જોઈ શકો છો। અને પાણી પણ સરસ મજાનું આવી રહ્યું છે। જોઈ શકો છો ખેતરની મોજ। અને અમારા યોગેશભાઈ એટલે અમારા નાના ભાઈ અહીંયા બેસી રહ્યા છે। યોગેશભાઈ જય માતાજી। કેમ છો? મજામાં ને? મજામાં। અહીંયાથી પાણી આવી રહ્યું છે, જોઈ શકો છો। અહીંયાથી પાણી આવી રહ્યું છે, અને આ છે ખાતર નાખ્યું છે યુરિયા, અને પાણી સરસ મજાનું આવી રહ્યું છે। અને પાણી ક્યાંથી આવી રહ્યું છે એ પણ તમને બધા મિત્રોને બતાવીશું। જોઈ શકો છો ખેતરની મોજ સરસ મજાની છે, અને ઘઉં પણ સરસ મજાના થઈ ગયા છે, અને વાતાવરણ પણ સરસ મજાનું છે। પાણી તો બહુ દૂરથી આવે છે મારા વાલા, જોઈ શકો છો, અને બહુ દૂર જાય છે। જોઈ શકો છો મારા વાલા, બહુ દૂરથી પાણી આવી રહ્યું છે। તો તમને બોર પણ બતાવી દઈએ કે અમારા મહેસાણા બાજુ બોર કેવા હોય અને કેવી જગ્યાએથી પાણી આવે તે પણ બધા મિત્રોને બતાવીએ। તો જોઈ શકો છો અહીંયાથી પાણી પણ આવી રહ્યું છે, અને સામેની જગ્યાએ છે બોર। આજુબાજુ ખેતરામાં સરસ મજાના એરંડા છે, અને આ છે વરખડો, તેના નાના ફળ પણ આવ્યા છે। જોઈ શકો છો તમે, નાના સરસ મજાના ફળ આવ્યા છે, જે આને પીલા કહેવામાં આવે છે। તમારે ત્યાં શું કે તો મને કોમેન્ટમાં જણાવજો બધા મિત્રો। ત્યાંથી અહીંયા પાણી આવે છે, જોઈ શકો છો। અને સામેની ભાગમાં બોર છે, અને સરસ મજાના ઈંડા પણ થયેલા છે જો આજુબાજુના, અને આ સરસ મજાનો બહુ મોટો અરડુસો છે। તમને બતાવી ખેતરની મોજ મારા વાલા કેવી છે, જોઈ શકો છો બધા મિત્રો। કારણ કે ઘણી જગ્યાએ તો વાડીઓ કહેતા હોય, પણ અમારે તો અહીંયા ખેતર કે, તો ખેતરની મોજ મારા વાલા તમને બધાને બતાવીએ। જોઈ શકો છો, આ છે અમારા ખેતરની મોજ મારા વાલા। આ છે બોર, જોઈ શકો છો સામે। આજુબાજુ ભેંસો માટે આડોશી પાડોશી ઘાસ વાવેલું છે। અહીંયાથી આમાં પાણી આવે છે, અને અહીંયા પ્લાસ્ટિકની કંપની નાખવામાં આવે છે। જોઈ શકો છો તમે, જોઈ શકો છો સરસ મોજ છે મારા વાલા ખેતરની। અને આ છે શેનું ઝાડ છે, તો આ શેતુડી કહેવામાં આવે છે। તેના પણ આ કાચા ફળ છે, જુઓ આ કાચા ફળ આવેલા છે। તમને પાક્કા ફળ પણ દેખાડી દઈએ, જોઈ શકો છો અસલ પાક્કા ફળ પણ આવેલા છે। અહીંયાથી પાણી આવે છે, જોઈ શકો છો બોર છે, સરસ મજાનું વાતાવરણ છે। અને આ લાઇટ શા માટે રાખવામાં આવે છે? કારણ કે ખેડૂતને ખબર પડે કે લાઇટ આવી કે નથી આવી, તે માટે લાઇટ રાખવામાં આવે છે મારા વાલા। અને જોઈ શકો છો બોર ઉપર સરસ મજાનો બોમ્બો પણ પડી રહ્યો છે, જોઈ શકો છો મારા વાલા। અને ખેતરની મોજ સરસ મજાની છે, બધા મિત્રો જોઈ શકો છો ખેતરની મોજ પણ સરસ મજાની છે। આજુબાજુનું લોકેશન કેવું દેખાય છે તમને બતાવીએ બધાને। જોઈ શકો છો આજુબાજુના ખેતરનું લોકેશન,
સરસ મજાનું દેખાઈ રહ્યું છે. અહીંયાથી પાણી આવી રહ્યું છે. એરંડા પણ બહુ મોટા મોટા થયા છે મારા વાલા, જોઈ શકો છો. તો આપણે હવે નીચે ઉતરતી સીડી ઉપરથી જોઈ શકો છો. અને આજુબાજુના ખેતરાઓ માટે પાણી પીવા માટે અહીંયા સરસ મજાની ચકલી પણ મેકેલી છે, જોઈ શકો છો. નળ કહેવાય પણ આપણે ગામડાની ભાષામાં ચકલી કહીએ. આ બોરવેલનું આ રીતે બધું અમારા આ બાજુમાં અહીંયા કરવામાં આવે છે, જોઈ શકો છો તમે. અને સરસ મજાનો બહુ મોટો ખીજડો પણ છે અહીંયા. ખીજડો કહેવામાં આવે છે. અને ઘણા કહેતા હોય છે કે આ ગોગા બાપાના રાપડા હોય છે, પણ એવું નથી હોતું મારા વાલા. કારણ કે જેણી ઉધેવ આવે તેનાથી આ ઉધેવ બનાવે છે. રાફડા પણ અલગ રીતે હોય છે, જોઈ શકો છો. સરસ મજાના ઈંડા બધું વાતાવરણ છે ખેતરની મોજનું, જોઈ શકો છો. અહીંયા પણ પાણી ચાલુ છે, જોઈ શકો છો તમે બધા મિત્રો. સરસ મજાનું ખેતરનું વાતાવરણ છે. સરસ મજાની ખેતરની. તો તમે પણ બધા મિત્રો આવા વ્લોગ મૂકતા રહો તો અમે તમારા વ્લોગ જોઈશું. અને તમે અમારા જો એકબીજાને સપોર્ટ કરતા રહેજો મારા વાલા. અને ક્યાંથી અમારા વિડીયો બધા મિત્રો જોવો છો એ પણ પોતાના ગામનું નામ પણ કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મારા વાલા. જોઈ શકો છો આ બધી ખેતરની મોજ છે મારા વાલા. અને આ ખીલ છે, તેનાથી પણ સરસ મજાના ગોટા બની શકે છે, જોઈ શકો છો મારા વાલા. ને આ છે મેથીયું, જોઈ શકો છો. સરસ મજાનું. અને આને શું કહેવામાં આવે છે, જે લોબડું કહેવામાં આવે, તમારે ત્યાં શું કહેવામાં આવે અમને કોમેન્ટ કરજો. અને આ છે અજમો જ છે મારા વાલા. અને આ છે ગાડેર કહેવામાં આવે છે, ગાડેર. અને આને ઈચેડ કહેવામાં આવે છે. આનું તો કંઈક સરસ મજાનું બને છે, મોડવી અને બધું સરસ મજાનું બને, ઈચેડ કહેવામાં આવે છે, જોઈ શકો છો. જોઈ શકો છો મારા વાલા. સરસ મજાનું પાલું છે, આપણા પગ ગુદી રહ્યા છે અહીંયા. અને આપણે અત્યારે ખેતરની મોજ માણી રહ્યા છીએ મારા વાલા, જોઈ શકો છો. અને આ છે કલાર. અને ગામડાઓમાં તો ઘણી વનસ્પતિ એવી પણ હોય છે જે દવાઓમાં મજરામાં આવે છે, પણ આપણે ઇન્સ્ટામાં અમુકના રીલ્સ જોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે હા એ તો અહીંયા દવામાં કામમાં આવે છે, ત્યારે આપણને ખબર પડે છે. આનો પણ પથરીનો દુખાવો મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોયું હતું કે આના પત્તાની દવા તમે ઉકાળો કરીને પીવો તો તેનાથી પથરી મટી જાય, એ પણ જોયું હતું. અને આને છે કોસ્કી કહેવામાં આવે છે. બીજા દેશોમાં ફોરેનમાં તો આ બધી જે વનસ્પતિ છે તે છે ને દવાઓમાં વપરાતી હોય છે મારા વાલા. અહીંયા બહુ મોટી સાપની કોસરી પણ પડેલ છે, જોઈ શકો છો. ખેતરમાં બધું જોવા મળે મારા વાલાઓ. અને આ છે આકડો, જોઈ શકો છો. આકડો છે. બધી ખેતરની મોજ તમને બતાવી મારા વાલા, જોઈ શકો છો. આ બધી અમારા ખેતરની મોજ છે, આજુબાજુના ખેતરની મોજ જોઈ શકો છો બધા મિત્રો. આ બધી અહીંયા ખેતરની મોજ છે. તો ચાલો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. મળીશું ફરીથી નવા વ્લોગ સાથે. આવજો.